આજે આપણે એકદમ ઈઝી રીતે અને ઝટપટ બની જાય એવું પનીર બટર મસાલા બનાવવાના છીએ। આજે આપણે પનીર બટર મસાલા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા પનીર, બટર, ડુંગળી, ટામેટાં, લસણ, આદુ, મરચાં અને કાજુ લઈ લીધા છે। એક મિક્સર જારમાં આપણે ટામેટાં, આદુ, લસણ, મરચાં, કાજુને લઈ લીધા છે। તેને આપણે પીસી લઈશું। આ રીતે આપણે પીસી લેવાનું છે। પનીરને આપણે લાલ મરચું, મીઠું અને થોડી હળદરથી આપણે કોટ કરી લઈશું। આ રીતે આપણે કોટ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે એક પેનમાં થોડું તેલ લઈ લઈશું। તેમાં આપણે પનીરને એડ કરી દઈશું। પનીરને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરી દેવાનું છે। હવે આપણે પનીરને લઈ લઈશું। હવે આપણે એક પેનમાં બટર લઈ લઈશું। હવે આપણે ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને મેં અહીંયા ચોપરમાં ચોપ કરીને લીધી છે। ડુંગળીને આપણે ચડવા દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે જે ટામેટાં, લસણ, મરચાં, કાજુની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। એક ચમચી ગરમ મસાલો, 1 ચમચી પનીર મસાલો, તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપર બટર છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું। તમે જોઈ શકો છો આપણું બટર છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે તેમાં પનીર એડ કરી દઈશું। હવે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું। આપણું પનીર બટર મસાલા રેડી થઈ ગયું છે।